જી મહારાજ, નવરાત્રીના દિવસો આવી રહ્યા છે, માટે મારે પાવાગઢ દર્શન કરવા જવું છે, એટલે તમે રાજમાથી રાણીજીને હાજર કરો. બહુ સારું. સોમનાથના શરણોમાં પ્રણામ. તો કહો સોમનાથ, અત્યારે બોલાવવાનું કારણ? હિયા જય રાજા રે, હે કહું ને રાણી તમે સાંભળો. હિયા જય રાજા રે, હે કહું ને રાણી તમે સાંભળો રે. હિયા જય કહું ને
મોટા કુંવર આદિજીને બોલાવી હાજર કરો. બહુ સારું. કામ તો આપના પિતાશ્રીને પડ્યા છે. પિતાશ્રીના સરનામા પ્રણામ કહો. પિતાશ્રી અત્યારે બોલવાનું કારણ? અરે બેટા, અત્યારે બોલાવવાનું કારણ એ જ છે કે નવરાત્રીના દિવસો આવી રહ્યા છે, માટે મારે પાવાગઢ દર્શન કરવા જવું છે, એટલા માટે તમને બોલાવ્યા છે. બહુ સારું. હે આજે રાજા રાણી કુંવર વરદાન ચાલિયા રે. ચાલિયા પાવાગઢ મોજાય રાજા રાણી કુંવર વરદાન ચાલિયા રે. हेलो महाकाली माता जी ने आरती नो बोल राम भरोसे 1001 रुपयो से तो जे कोई भाई ने करवो હોય તે મંડપે આવે અને જલ્દીથી બોલ કરી જાય. महाकाली माता जी ने आरती उतारવાનો बोल शिवम पान सेंटर भरोसे 1501 रुपयो से तो जे कोई भाई ने बोल करवो હોય તે મંડપે આવે અને જલ્દીથી બોલ કરી જાય. એક આ 201 रुपयो गोपनाथ बेनजो भार्गव भाई તેમના તરફથી આવે છે અને મહાદેવને બે હાથ ઊંચા કરીને જય જયકાર કરવાનો છે. ત્યારે બધાના બે હાથ ઊંચા થઈ જાય. બોલે ગોપનાથ મહાદેવ કી જય.
હાલતા તો આપણે પાવાગઢ પહોંચી ગયા છીએ ને માતાજીનું મંદિર બંધ જણાય છે કોઈ પૂજારી જઈને તપાસ કરો. બહુ સારું. પૂજારી એ પૂજારી કોણ છે રાતના 12 વાગે? દરવાજા ખોલો, અમારા મહારાજને દર્શન કરવા છે. દરવાજા અત્યારે નહીં ખુલે, સવારે 6:30 સમય છે. પહોંચ જોવે તો પહોંચ લઈ લો, બાકી દરવાજા તો ખોલવા જ પડશે. તો લાવો પોસ અને પાછળના દરવાજાથી આવતા. હાલો પણ જોગ જોગની માં જોગણી અનવડી વસી પાવાગઢ પણ પોતય રાજાને પડસો આપ્યો. અરે રે એનું રાજ કરે કિલો હે કાયકા માતા રે તમારે શરણે આવ્યો. અરે રાજા, તારી ભક્તિ જોઈને આજ હું પ્રસન્ન છું. જે જોવે તે માંગી લે. અરે માં, મારે એક પુત્ર છે ને બીજા પુત્રની આશા માટે આવ્યો છું માં. તો લે આ શ્રીફ, નવ માં સેવા કરજે, તારી મનોકામના અવશ્ય પૂરી થશે. આ મારો વચન છે. બોલો મહાકાળી માતની જય.
એવા પાવાગઢ પર મળી તારા બેસણા એવા પાવાગઢ પર મળી તારા બેસણા પાવાગઢ પર મળી તારા બેસણા નીચે છે કાંઈ જાપાનનું ગામ રે મહાકાળી માતા નૂડો લાગે દેવી તારો ડુંગરો ગુડા રે સોરા ને ગુડા ચોગટા ઈરુડો દૂધિયું તારું તળાવ રે મહાકાળી માતા નૂડો લાગે દેવી તારો ડુંગરો બોલે રે કોયલ ને બોલે મોરલા બોલે રે કોયલ ને બોલે મોરલા એ બોલે રે કોયલ ને બોલે મોરલા દાણે દડકો દેતા શિવને મહાકાળી માતા ડૂડો લાગે દેવી તારો ડુંગરો વાગે રે નગારા વાગે ડાકલા ધણુકો વાગે રૂડો ઢોલ રે મહાકાળી માતા રૂડો લાગે દેવી તારો ડુંગરો મને રે દુવાડે ભુવા ઢોળતા મને રે દુવાડે ભુવા ઢોળતા પ્રધાનજી જી મહારાજ પાવાગઢમાં તો આપણે દર્શન કર્યા છે ને હવે વચમાં આવે છે ડાકોર તો ડાકોર દર્શન કરીને ભાગવેલ મુકામે જાય બહુ સારું અહીંયા જય રાજા રાણી કુંવર પરદાન હારિયા રે હે ચાલિયા ડાકોર મોદાય રાજા રાણી કુંવર પરદાન હારિયા રે પેલો મહાકાળી માતાજીની આરતી ઉતારવાનો બોલ ગોલ્ડન સાઉન્ડ તેમના તરફથી 1,101 રૂપિયો છે તો જે કોઈ ભાઈઓને આરતીનો બોલ કરવો હોય તે મંડપે આવી અને ઝડપથી બોલ કરી જાય મહાકાળી માતાજીની આરતીનો બોલ રામ ભરોસે 2,001 રૂપિયો છે તો જે કોઈ ભાઈઓને બોલ કરવો હોય તે મંડપે આવીને ઝડપથી બોલ કરી જાય બસ થોડી વારમાં આરતી ઓફર કરી દેવામાં આવશે મારવાનું નાણું મળશે પણ ફરીવાર આવું નાણું નહીં મળે તો આ ધર્મની ગાડીને ધક્કો મારતા રહેજો મહાકાળી માતાજીની આરતી ઉતારવાનો બોલ રામ ભરોસે 2,001 રૂપિયો છે અરે મહાકાળ પેલો રાજા આવીને નાસી ગયો તેને સવા શેર માટેની કોડ હતી તેને તે આપી દીધી મારે 10 મણ માટેની કોડ છે તે મને નથી આપી આ ઘીના કોડિયા હું સાંટી દેવાનો આજથી તમને ઘાસલેટના દીવા કરીશ આપણે અહીંયા નથી રહેવું પૂંજારી રે ભાઈ પૂંજારી માગનો પૂંજારી
મહાકાળી માતાજીની આરતી ઉતારવાનો બોલ રામ ભરોસે 2000 ને 1 રૂપિયો છે તો જે કોઈ ભાઈઓને બોલ કરવો હોય તે ઝડપથી એક આ 500 ને 1 રૂપિયો વાઘેલા ધરમસિંહભાઈ મંગાભાઈ તેમના તરફથી આવે છે બોલ ક્ષત્રિયવીર ભાથીજી મહારાજની જય એક આ 200 ને 1 રૂપિયો મેર આકાશભાઈ મેઘજીભાઈ તેમના તરફથી આવે છે બોલ ક્ષત્રિયવીર ભાથીજી મહારાજની જય 200 ને 1 રૂપિયો મેર લાલજીભાઈ મેઘજીભાઈ તેમના તરફથી આવે છે બોલ ક્ષત્રિયવીર ભાથીજી મહારાજની જય એક આ 500 ને 1 રૂપિયો સંધુભાઈ ઘોસાભાઈ સુડાસમા તેમના તરફથી આવે છે બોલ ક્ષત્રિયવીર ભાથીજી મહારાજની જય અહીંયા જય રાજા રાણી કુંવર ભરદાન્યા વિયા રે અહીંયા વિયા ડાકોર મોરાય રાજા રાણી કુંવર ભરદાન્યા વિયા રે જી મહારાજ ડાકોર નું તો મંદિર ખુલ્લું જણાય છે ચાલો દર્શન કરીએ ચાલો ભાઈઓ તથા બહેનો 2 મિનિટ તાળી પાડી લો હે ડાકોર ના ડાકોર આવ્યા રણ છોડતો દર્શન તમારા દેજો જય જય દ્વારકાધીશ હે ડાકોર ના ડાકોર આવ્યા રણ છોડતા દર્શન તમારા દેજો હે દર્શન તમારા દેજો મારા વાલા તમને જમળ કરી લેજો એ દર્શન તમારા દેજો મારા વાલા મન સાગર કરી દેજો ને હે દર્શન તમારા દેજો મારા વાલા તમને જમળ કરી લેજો એ દર્શન તમારા દેજો મારા વાલા અમને સફળ કરી દેજો ને ગોકુળ મથુરામાં જોયા મારા વાલા તમને જમળ કરી લેજો એ ગોકુળ મથુરામાં જોયા મારા વાલા અમને સફળ કરી દેજો ને હે ડાકોર ના ડાકોર આવ્યા રણ છોડવા દર્શન તમારા દેજો પ્રધાનજી જી મહારાજ ડાકોર માં તો દર્શન કર્યા ને હવે ભાગવેલ મુકામે જઈએ બહુ સરસ જય રાજા રાણી કુંવર ભરદાન હાલિયા રે એ આજે રાજા રાણી કુંવર ભરદાન આલિયા ચાલિયા ભાગવેલ મોરા
એક 201 રૂપિયો રામદેવપીર મિત્ર મંડળ શિવાજીનગર પિત્તલપુર પ્લોટ તેમના તરફથી આવે છે બોલ ક્ષત્રિયવીર ભાથીજી મહારાજની જય. 101 રૂપિયો દિનેશભાઈ લક્ષ્મણભાઈ પરમાર તેમના તરફથી આવે છે બોલ ક્ષત્રિયવીર ભાથીજી મહારાજની જય. મહાકાળી માતાજીની આરતી ઉતારવાનો બોલ રામ ભરોસે 2001 રૂપિયો છે. 2001 રૂપિયો એક વાર, 2001 રૂપિયો બે વાર, 2001 રૂપિયો અઢી વાર. જય છે મારોલા પછી કહેતા નહીં કે અમે રહી ગયા. એક 201 રૂપિયો દરિયાપીર દાદા તેમના તરફથી આવે છે બોલ ક્ષત્રિયવીર ભાથીજી મહારાજની જય. એક 501 રૂપિયો કુલદેવી દર્શન બોલેરો લાડલી તેમના તરફથી આવે છે બોલ ક્ષત્રિયવીર ભાથીજી મહારાજની જય. હાલો એક 2001 રૂપિયો ખોડિયાર મહિલા મંડળ તેમના તરફથી ભાથીજી મહારાજના કાર્યમાં આવે છે. બધાને બે હાથ ઊંચા કરીને ભાથીજી મહારાજનો જય જયકાર કરવાનો છે. બધાના બે હાથ ઊંચા થઈ જાય. ક્ષત્રિયવીર ભાથીજી મહારાજનો જય જયકાર કરવાનો છે. ત્યારે ક્ષત્રિયવીર ભાથીજી મહારાજ એક 1051 રૂપિયા રામદેવપીર મહિલા મંડળ તેમના તરફથી ભાથીજી મહારાજના કાર્યમાં આવે છે. બોલે ક્ષત્રિયવીર ભાથીજી મહારાજની જય. એક 101 રૂપિયો શામજીભાઈ બાબુભાઈ સુડાસમા એમના તરફથી આવે છે. બોલે ક્ષત્રિયવીર ભાથીજી મહારાજની જય. એક 501 રૂપિયો જયંતિભાઈ હરિભાઈ મકવાણા તેમના તરફથી આવે છે. બોલ ક્ષત્રિયવીર ભાથીજી મહારાજની જય. એક 201 રૂપિયો મારુતિ મંડપ સર્વિસ તેમના તરફથી આવે છે. બોલ ક્ષત્રિયવીર ભાથીજી મહારાજની જય. એક 201 રૂપિયો રમેશભાઈ ગંભીરભાઈ ભીલ તેમના તરફથી આવે છે. બોલ ક્ષત્રિયવીર ભાથીજી મહારાજની જય. એક 201 રૂપિયો કિશનભાઈ ધનસુખભાઈ સોલંકી તેમના તરફથી આવે છે. બોલ ક્ષત્રિયવીર ભાથીજી મહારાજની જય. એક 521 રૂપિયા કૃષ્ણપરા ભાથીજી મિત્ર મંડળ તેમના તરફથી આવે છે. બે હાથ ઊંચા કરીને એકવાર ક્ષત્રિયવીર ભાથીજી મહારાજનો જય જયકાર કરવો છે. ફરી એકવાર બોલે ક્ષત્રિયવીર ભાથીજી મહારાજ. કૃષ્ણપરા ગામના આંગણે 19મો નવકુંડી મહાયજ્ઞ અને રાત્રે ભાથીજી મહારાજનું ભવ્યથી આખ્યાન રાખેલું છે. તારીખ છે 13/8/2025 અને વાર બુધવાર નાગ પાસમના દિવસે
ગામના તથા દરેક મહેમાનોને દરેક ધર્મપ્રેમી જનતાને ભાથીજી મિત્ર મંડળનું ભાવભર્યું આમંત્રણ છે માનવાના. તારીખ છે 13/8/2025 અને નાગ પંચમી કૃષ્ણપરા ગામે પધારો. બોલીએ ક્ષત્રિયવીર ભાથીજી મહારાજની. એક આ 201 રૂપિયો શિયા પોપટભાઈ ભગવાનભાઈ તેમના તરફથી આવે છે. બોલે ક્ષત્રિયવીર ભાથીજી મહારાજની જય. મહાકાળી માતાજીની આરતી ઉતારવાનો બોલ. રામ ભરોસે 2001 રૂપિયો છે. એક આ 201 રૂપિયો આવે છે ને સાવરિયા શેઠ ની જય બોલવાની છે. બોલ સાવરિયા શેઠ ની જય. એક આ 101 રૂપિયો રન્નાભાઈ વાઘાભાઈ સોલંકી તેમના તરફથી આવે છે. બોલ ક્ષત્રિયવીર ભાથીજી મહારાજની જય. હારો હારો હાલો. એક સુરત થી લાઈવ જોઈ રહ્યા છે. કિશનભાઈ સુખાભાઈ મકવાણા તેમના તરફથી 500 અને 1 રૂપિયો આવે છે. બોલ ક્ષત્રિયવીર ભાથીજી મહારાજની જય. એક આ 51 રૂપિયા રામ ભરોસે આવે છે. બોલ ક્ષત્રિયવીર ભાથીજી મહારાજની જય. એક 101 રૂપિયો કિશોરભાઈ જીવાભાઈ સોહાણ તેમના તરફથી આવશે. બોલ ક્ષત્રિયવીર ભાથીજી મહારાજની જય. હાલો 2 મિનિટ. જે કોઈને માતાજીની સુંદરી ઓઢાડી હોય તે ઓઢાડી શકે છે અને થોડી વારમાં આરતી અભર કરી દેવામાં આવશે. મારવાલા માતાજીની આરતીનો બોલ 2001 રૂપિયો એકવાર, 2001 રૂપિયો બે વાર જાય છે મારવાલા. પછી કહેતા નહીં કે અમે રહી ગયા. હાલો હે મા પાવાતે ગોડોથી ઉતરા પ્રેમ
3000 મને 1 રૂપિયો છે જે કોઈ ભાઈનો ફોન કરવો હોય તો ઝડપથી આવીને ફોન કરી જાય 3000 1 રૂપિયો એક વાર 3000 1 રૂપિયો બે વાર જાય છે પછી કહેતા નહીં રહી ગયા નાનું માણસે પણ ફરી વાર આવું જાણું નહીં મળે ત્યારે ઉડાવે રાણા મન પગલા દેખાણા ઉડાવે રાણા મન પગલા દેખાણા હાજર નાગણ તારે મારી તારે ક્યાં મારી આયા હાજર નાગણ તારે માં તારી મારી આયા મહાકાળી માં